નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 18 જાન્યુઆરી 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના હવામાનમાં આવ્યો પલટો. ગુજરાતમાં માવઠાની સંભાવના છે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું. આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતમાં પડી શકે છે કાતિલ ઠંડી. પવનની ઝડપ કેટલી જોવા મળશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર ઉત્તર પૂર્વના ઠંડા પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે રાત્રિ દરમિયાન ઠંડી તો દિવસ દરમિયાન પણ ઠંડીનો માહોલ જામી ગયો છે. એવામાં તાપમાનનો પારો પણ 2 ડિગ્રી ઊંચો જોવા મળી રહ્યો છે. સાથે જ અમુક ભાગોની અંદર કાતિલ ઠંડી પણ જોવા મળી રહી છે. આ ઠંડી વચ્ચે ગુજરાતના હવામાનમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગાઢ ધુમ્મસની સાથે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ગઈકાલના રોજમાં હવામાનમાં પલટો આવતા ડાંગ, આહવા તેમજ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના ભાગોની અંદર ઝાપટાથી લઈને હળવા છાંટા પણ જોવા મળ્યા હતા, જેના કારણે ખેડૂતોના પાકોને પણ નુકસાની પહોંચી હતી. એવામાં મિત્રો હજુ પણ 2-3 દિવસ દરમિયાન ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે. ધુમ્મસભર્યું વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના જિલ્લા જે દરિયાકાંઠાના ભાગો છે એમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે અને હાઈ લેવલના તો અમુક જગ્યાએ નીચા લેવલના વાદળો પણ જોવા મળી શકે છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા ભાગોની અંદર પણ હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અત્યારે મિત્રો ખાસ કરીને ઉત્તરમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, તેમજ દક્ષિણ ભારતની અંદર પણ સિસ્ટમ બની છે. આ સિસ્ટમોને કારણે રાજસ્થાન ઉપર તેમજ મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. આના કારણે ગુજરાતના હવામાનમાં એકંદરે પલટો જોવા મળી રહ્યો છે, જેથી ગુજરાતમાં હજુ પણ 2 દિવસ દરમિયાન અમુક જગ્યાએ કમોસમી વરસાદ જોવા મળે તેવી શક્યતા ગુજરાત બોર્ડર લાગુ વિસ્તારની અંદર જોવા મળી શકે છે. બાકી ગુજરાતમાં કોઈ ભારે વરસાદની કે કમોસમી વરસાદની કોઈ સંભાવના જણાતી નથી, પરંતુ અમુક જગ્યાએ એકંદરે છાંટછૂટ પડી શકે છે. બાકી રહી મિત્રો પવનની વાત, તો ખાસ કરીને મિત્રો ઉત્તરાયણ દરમિયાન પવનની ઝડપમાં વધારો થયો હતો તે મુજબ હજુ પણ પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો યથાવત જોવા મળી રહ્યો છે. આગામી 20 તારીખ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હજુ પણ ઝટકાના પવન 22 થી લઈને 25 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. અન્ય ભાગોની અંદર 15 થી 20ની ઝડપે પવનો ફૂંકાઈ જોવા મળી રહ્યા છે. અત્યારે મિત્રો ઉત્તર પૂર્વના ઠંડા પવનો આવી રહ્યા છે, જેના કારણે દિવસ દરમિયાન ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે. સાથે જ મિત્રો અત્યારે ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 2 ડિગ્રી તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે. રાત્રિનું લઘુત્તમ તાપમાન સાથે દિવસનું તાપમાન પણ હજુ 2 ડિગ્રી ઊંચું આવે તેવી શક્યતા રહેલી છે. તો આ અરસા દરમિયાન ગુજરાતમાં વધઘટ ઠંડી જોવા મળી શકે છે. સાથે જ મિત્રો જાન્યુઆરીના અંતમાં પણ કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે એ પણ વાત ચોક્કસ છે. સાથે જ 25 તારીખ બાદ ગુજરાતના હવામાનમાં પલટો એકંદરે જોવા મળી શકે છે. તો આ 10 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં ઘણા બધા બદલાવો જોવા મળી શકે છે. અમુક જગ્યાએ છાંટછૂટ પણ વરસાદી માહોલ જામે તેવી પણ શક્યતા રહેલી છે. બાકી મિત્રો 20 તારીખ બાદ ફરી કાતિલ ઠંડી યથાવત જોવા મળી શકે છે, તેમજ એકંદરે હવામાનમાં પલટા પણ જોવા મળશે. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.